નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ. બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ H2O સાયન્સ લાઈવની અંદર. અને આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 2 ભણવાના છે. તો એની વાત કરીએ, એસિડ, બેઝ અને ક્ષાર. ધોરણ 7ની અંદર આ ચેપ્ટરને તમે અભ્યાસ કરેલો હતો, એસિડ, બેઝ અને ક્ષાર. હવે અહીંયા આપણે છે થોડુંક વધારે ડિટેલની અંદર અભ્યાસ કરીશું કે એસિડ કેવા હોય, બેઝ કેવા હોય, ક્ષાર કેવા હોય, કયા કયા પ્રકારના આપણે જે સૂચકો આવે એની વાત કરીશું. કુદરતી સૂચક હશે, કૃત્રિમ સૂચક હશે, તો એ બધી ડિટેલની અંદર વાત કરવાની છે. તો શરૂઆત કરીએ. તો શરૂઆતમાં તમને એટલી તો ખબર છે કે આપણે ઘરની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ છે કે જે ખોરાકની અંદર લઈએ છીએ. આપણે વાત કરતા હતા કે એસિડ, બેઝ અને ક્ષાર. એની અંદર એવું છે કે ઘણા પદાર્થો આપણે જોઈએ કે ખોરાકમાં આપણે લઈએ તો સ્વાદે કેવા લાગે? ખાટા લાગે. આ ખાટા લાગતા હોય એવા જે આપણે અભ્યાસ કરીશું તો તમને યાદ આવશે કે ખાટા જેટલા છે ને, ખાટા પદાર્થો, એ ખાટા પદાર્થો ક્યાંક ને ક્યાંક એસિડિક ગુણધર્મ ધરાવે. હવે એ એસિડની વાત કરતા હોય આપણે તો એસિડમાં તમને ખબર છે કે એક તો લીંબુ. આપણે લીંબુ ખાઈએ ત્યારે શું લાગે તમને? ખાટું લાગે. આ ખાટું લાગવાનું કારણ જ છે કે એની અંદર ક્યાંક ને ક્યાંક એસિડનો ભાગ છે. ઘણા પદાર્થો એવા હોય કે જે તમને તુરા લાગશે. આ તુરા લાગતા પદાર્થો એ છે એ બેઝનું પ્રમાણ ધરાવે. એસિડ, બેઝ અને ક્ષાર. તો આનો આપણે અભ્યાસ કરીએ એની અંદર તમે ઘણા બધા એવા, માનો કે વિનેગર છે એ તમારે એસિડની અંદર આવશે. ઘર વપરાશની ઘણી ચીજ વસ્તુની અંદર આપણે એસિડનો ઉપયોગ કરીએ, બેઝનો ઉપયોગ કરીએ. તો અલગ અલગ રીતના તમે પ્રવૃત્તિ પણ ઘણી કરેલી હતી ધોરણ 7ની અંદર. એ ધોરણ 7ની અંદર તમે અભ્યાસ કર્યો હતો એમાં તમે એસિડ અને બેઝની જે તટસ્થીકરણ એટલે કે એસિડ અને બેઝ વિશે તમે બેઝિક માહિતી મેળવી હતી કે એસિડ કેવા પ્રકારના હોય, બેઝ કેવા પ્રકારના હોય. પણ અહીંયા આપણે જોવાનું છે કે એસિડ, બેઝ અને ક્ષાર એ ઘણા બધા છે એકબીજા સાથે પ્રક્રિયા, એસિડ અને બેઝ ધાતુ સાથે અલગ અલગ પ્રક્રિયાઓ કરે, પછી કયા સૂચકો સાથે કેવું રિએક્શન આપે, કેવા પ્રકારનો રંગ ધરાવે, તો એની આપણે સંપૂર્ણ માહિતી અહીંયા લેવાની છે. તો સૌ પ્રથમ ખાલી શરૂઆત કરીને તો તમને ખબર છે કે એસિડ, બેઝની વાત કરતા હોય ત્યારે તમને એક શબ્દ યાદ આવે, લિટમસ પેપર. આ લિટમસ પેપર છે એના દ્વારા તમે શું ચકાસી શકતા હતા કે એસિડ છે કે બેઝ? એની આપણે સંપૂર્ણ માહિતી મળતી હતી. કારણ કે પાયાની વસ્તુ છે કે જેથી તમને ખબર પડે શરૂઆતથી કે ભાઈ આમાં એસિડ અને બેઝને ઓળખવા માટે. તો લિટમસ પણ બે પ્રકારના તમને જોવા મળતા હતા. લિટમસની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે લિટમસ છે એ લાલ લિટમસ અને ભૂરું લિટમસ, આ બંને પ્રકારના લિટમસ તમને જોવા મળશે. તો આ લિટમસની અંદર તમે ચકાસણી કરતા હતા કેવા પ્રકારની? તો કે એસિડ છે કે બેઝ છે એની ચકાસણી કરતા હતા. કે આને માનો કે લાલ લિટમસ પેપર વડે તમે બેઝની ચકાસણી કરશો તો તમને રંગ પરિવર્તન એની અંદર જોવા મળશે. પણ ભૂરા લિટમસને તમે એસિડ સાથે પ્રક્રિયા કરશો તો તમને ખબર પડશે કે અહીંયા ક્યાંક ને ક્યાંક રંગ પરિવર્તન જોવા મળે. તો આવી બેઝિક માહિતીનો તો આપણે લાભ ઉઠાવ્યો હતો. હજી તમે એક પ્રવૃત્તિ પછી કરેલી હતી કે એક કાગળની અંદર છે એમાં તમે શું કર્યું કે હળદર છે એ ચોંટાડી દીધી, પછી સાબુનું દ્રાવણ લીધું, સાબુનું પાણીનું દ્રાવણ લીધું, અને તમે શું કરતા હતા કે અહીંયા છે એ તમે એક સળી વડે આમ લાઇનિંગ ડ્રો કરતા હતા, કોઈ પણ ચિત્ર દોરવાનો પ્રયત્ન કરતા હતા. તો ત્યાં તમને કેવા ડાઘ જોવા મળતા હતા? લાલ રંગના ડાઘ. તો તમને ત્યાં પણ છે જો હળદર છે એને તમે શું કરશો? હળદરને તમે સાબુની સાથે હાથમાં ઘસશો એટલે હાથમાં છે લાલ રંગ આવશે. કારણ કે એ બેઝ સાથે પ્રક્રિયા કરે. શું કરે? બેઝ સાથે પ્રક્રિયા કરે છે. એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ તમે અભ્યાસ કરેલો હતો ને પ્રવૃત્તિ પણ કરેલી હતી. એટલે હવે તમને ક્યાંક ને ક્યાંક ખબર પડી કે એસિડ, બેઝની સાથે જ્યારે પ્રક્રિયા થતી હશે ત્યારે તમે લિટમસનો ઉપયોગ કરશો, હળદરનો ઉપયોગ કરશો. તો આ બધા છે એ કુદરતી સૂચકો છે. શું છે? આ છે એ કુદરતી સૂચક છે કે જે
ના મદદથી તમને ખબર પડે કે એસિડ છે કે બેઝ છે. તો હવે સાહેબ કુદરતી સૂચક તો ખબર પડી કે હાલો કુદરતી સૂચકની અંદર લિટમસ પેપર આવે, હળદર આવે, બીજા ઘણા બધા પદાર્થો આવે કે જે તમારી બુકની અંદર છે એ વધારાની માહિતી માટે આપેલો છે. તો એમાં લઈ લઈએ તો હાઇડ્રેન્જીયા આવશે, કોબીજના પાન આવશે, પછી પેન્ટોનિયા આવશે, જીરેનિયમ આવશે. તો આ બધી છે એ અલગ અલગ તમારા કુદરતી સૂચકો છે. પણ કૃત્રિમ સૂચકની આપણે જ્યારે વાત કરતા હોય, આ કૃત્રિમ સૂચક કોણ છે? તો એની અંદર તમારે આવશે ફિનોપ્થિલિન આવશે, મિથાઇલ ઓરેન્જ આવશે, મિથાઇલ ઓરેન્જ, ફિનોપ્થિલિન. આ બધા પદાર્થો છે એ તમારે ક્યાંક ને ક્યાંક શું ઉપયોગમાં જોવા મળે કે કૃત્રિમ સૂચકો તરીકે ઓળખાતા જોવા મળશે, કે જેનો ઉપયોગ કરીને તમે શું કરશો? એસિડ બેઝની પ્રક્રિયા કરશો. એસિડ બેઝની ઓળખની પ્રક્રિયા, એસિડ અને બેઝને જ્યારે ઓળખવાના આવશે એ ઓળખવા માટે તમે આનો ઉપયોગ કરશો. તો આ હતી તમારી બેઝિક માહિતી. પ્રસ્તાવના સમજવી તો પ્રસ્તાવના, અને બેઝિક નોલેજ સમજવું તો બેઝિક નોલેજ. કારણ કે આપણે આગળ છે એ તમે જે લોકોએ વિડીયો જોયા હોય તો આપણી ચેનલની અંદર ઓલરેડી ડિટેલ વિડીયો છે એ મૂકેલ જ છે. તો ડિટેલ વિડીયો જોઈ લેજો એટલે વધારે ખબર પડે. હું અહીંયા રિવિઝન જ કરું અથવા એમ સમજી લો કે વન શોટ જેવું છે કે વધારે થોડીક સ્પીડીની અંદર એ બધી વસ્તુ ડિટેલની અંદર નહીં કરાવીશ. એટલે અહીંયા તમને ખાલી સમજાવી દીધું. હવે છે એ આપણો પહેલો ટોપિક આવે છે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ. આ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મોની અંદર તમે પહેલાં જ્યારે તમે પ્રક્રિયા કરતા હશો ત્યારે પહેલી તમારી બુકની અંદર છે ને એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિની પહેલાં વાત કરી દઉં. એની અંદર તમારે શું કરવાનું છે કે મેં તમને પહેલાં લિટમસ સમજાવ્યા. તો લિટમસ છે કેવી પ્રકારની પ્રક્રિયા દર્શાવશે? જો પહેલાં તો એસિડ અને બેઝને ઓળખવા માટે સ્વાદની પરખ હોય, પણ બધી વસ્તુને તમારે સ્વાદ લઈ ન શકો, સ્પર્શ કરી ન શકો બધી વસ્તુને. કારણ કે શું હોય કે બેઝ છે તુરાતો હોય અને ચીકણા હોય, સ્પર્શે. પણ બધી વસ્તુને અડવા ન જવાય, કારણ કે ક્યાંક ને ક્યાંક આનું શું થતું હશે? નુકસાન થતું હશે. તો હવે આપણે અહીંયા શું કરવાનું થાય કે ભાઈ એસિડ અને બેઝ સ્વાદે ખાટા, જો એસિડ હશે સ્વાદે ખાટા હશે, બેઝ હશે એ સ્વાદે તુરા હશે. આની પરખ કસોટી આપણે કરી શકીએ અમુક એસિડ અને બેઝની, બધાની ન થઈ શકે. પછી લિટમસ પેપર વડે જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે લિટમસની અંદર તમે પ્રક્રિયા કરશો ત્યારે લિટમસ, ભૂરા લિટમસને લાલ કોણ બનાવશે? એસિડ બનાવશે. ભૂરા લિટમસને લાલ બનાવશે એસિડ, ને લાલ લિટમસને ભૂરું બનાવશે એ બેઝ બનાવશે. આ રીતના તમે એસિડ અને બેઝની જો લિટમસની પ્રક્રિયા આવશે ત્યારે તમે આ રીતના કરી શકશો. પણ જ્યારે તમારે કૃત્રિમ સૂચકોની વાત કરશે ને એ પ્રવૃત્તિની અંદર તમને આપેલું છે, કૃત્રિમ સૂચકોની અંદર આવશે તમારે એક ફિનોપ્થિલિન આવશે અને મિથાઇલ ઓરેન્જ આવશે. આ ફિનોપ્થિલિન છે અથવા મિથાઇલ ઓરેન્જ છે. આ મિથાઇલ ઓરેન્જ છે અને ફિનોપ્થિલિન છે. હવે જો હું તમને એમ કહું કે એસિડ સાથે તમે પ્રક્રિયા કરશો, એસિડ સાથે, તો ફિનોપ્થિલિનની અંદર કોઈ પણ જાતનું રિએક્શન નથી, એટલે કે એ રંગવિહીન જ રહેશે. પણ મિથાઇલ ઓરેન્જ છે એ શું કરશે? એસિડ સાથે પ્રક્રિયા કરીને લાલ રંગ દર્શાવશે. હવે એ જ રીતના જ્યારે બેઝની વાત કરવામાં આવશે ત્યારે ફિનોપ્થિલિન છે ગુલાબી રંગ દર્શાવશે, અને મિથાઇલ ઓરેન્જ છે એ પોતે કેવો રંગ ધરાવશે? પીળો રંગ ધરાવશે. જે પ્રવૃત્તિ તમે આગળ ચેપ્ટર નંબર 1 ની અંદર પ્રવૃત્તિ કરશો એની અંદર પણ એક વસ્તુ આપણે જોઈ હતી, પણ એને અટાણે હું બેઝની નથી લેતો, પણ અહીંયા તમે જોઈ શકશો કે એસિડ હશે, આવા કોઈ પણ એસિડ લેશો તમે, આની ફિનોપ્થિલિન સાથે પ્રક્રિયા કરશો તો એ કોઈ પણ જાતનો રંગ દર્શાવશે નહીં, પણ મિથાઇલ ઓરેન્જ છે લાલ રંગ દર્શાવશે. તો આ તમારે યાદ રાખવાનું છે. પછી આ એક વસ્તુ અહીંયા આપેલી છે કે જલીય દ્રાવણમાં H+ આયનો મુક્ત થાય. શું હોય કે એસિડિક હોય એની અંદર H+ આયનો સૌથી વધારે હશે. એમાં આપણે pHની અંદર જશું ને ત્યારે તમને ત્યાં વધારે ખબર પડશે. અને OH- આયનો છે એ મુક્ત કરતા તમને બેઝની અંદર જોવા મળશે. તો આ હતી એસિડ અને બેઝની ઓળખ. પછી એક આવશે તમારું ધ્રાણેન્દ્રિય સૂચક. જો અહીંયા તમારી પ્રવૃત્તિ આપી દીધી, પ્રવૃત્તિ 1.1, એની અંદર સૂચક આપી દીધા ભૂરું લિટમસ, લાલ લિટમસ અને ફિનોપ્થિલિન, મિથાઇલ ઓરેન્જ. એમાં લાલ બનાવશે કોણ? તો કે એસિડ છે એ ભૂરા લિટમસને લાલ બનાવશે, બેઝ છે એ ભૂરા લિટમસને લાલ લિટમસને કેવું બનાવશે? ભૂરું બનાવશે. એટલે આ બંને ઘટના જોવા મળશે. ફિનોપ્થિલિન છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને કોઈ રંગ આપશે નહીં, એટલે કે રંગવિહીન રહેશે, અને ફિનોપ્થિલિન છે એ બેઝ સાથે પ્રક્રિયા આપશે ત્યારે ગુલાબી રંગ દર્શાવશે. એ જ રીતના મિથાઇલ ઓરેન્જ છે એટલે
વધારે પડતો લાલ રંગ જોવા મળશે, એટલે વધારે ફેરફાર થોડુંક થાય તો ગુલાબી તમને ક્યાંક જોવા મળશે, બાકી ખાસ લાલ રંગ જોવા મળશે. અને મિથાઇલ વોરેન છે એ બેઝ સાથે જ્યારે પ્રક્રિયા કરશે એ પીળો રંગ દર્શાવશે. એક તમારું નવો ટોપિક આવે ધ્રાણેન્દ્રિય સૂચક. ધ્રાણેન્દ્રિય સૂચકની અંદર તમારે પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિની અંદર તમને એવું કીધેલું છે કે તમે કોઈ પણ માનો કે લવિંગ છે, તજ છે, તો એનો ભૂકો લો અથવા વેનીલા લો. એનો તમે ભૂકો કરી એને છે એ તમે એક દ્રાવણ બનાવી અને પછી તમારે શું કરવાનું છે કે એ એસિડ સાથે તમારે પ્રક્રિયા કરવાની છે. જો અહીંયા તમને કીધેલું છે ડુંગળી, વેનીલાનો અર્ક લવ અથવા લવિંગનું તેલ રવ, એ એસિડ અને બેઝની હાજરીમાં તમારે તપાસવાની છે એની વાસ બદલે છે કે નહીં. એસિડને બેઝ સાથે મિક્સ કરી અને તમારે એને વાસની સુગંધ આવે કે નહીં એ તમારે જોવાનું છે. જો અહીંયા પ્રવૃત્તિ તમને આપી જ દીધી. પ્રવૃત્તિ 2.3 છે. આપણે 2.2ની પ્રવૃત્તિની વાત કરીએ. એની અંદર આવું કીધેલું છે કે તમે શું કરશો કે તમે શ્વાસ આવે કે નહીં એ તમારે જોવાનું છે. હવે અહીંયા પરિસ્થિતિ એવી થશે કે બેઝ સાથે જ્યારે પ્રક્રિયા થશે ને ત્યારે છે વાસ આવશે નહીં. અને જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થશે એની અંદર તમારે છે વાસ આવશે અહીંયા. એટલે યાદ રાખવાનું છે કે ધ્રાણેન્દ્રિય સૂચક એટલે કે કોઈ પણ એવો સુગંધી કે સૌથી વધારે વાસ આવતી હોય અને તમારે જોવું હોય કે આ એસિડ એવો પદાર્થ લઈ અને તમે માનો કે તમારી પાસે કોઈ લિક્વિડ છે, એ લિક્વિડને તમારે લઈ હાથમાં જોવાનું આની અંદર એસિડ છે કે બેઝ છે તમને ખબર ન હોય, તમારે શું કરવાનું એ ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે એટલે તમે ડુંગળી લઈ શકો, વેનીલાનો અર્ક અથવા લવિંગનું તેલ લઈ અને એની અંદર તમારે એ પદાર્થ ઉમેરવાનો અને પછી પાછું એને મિક્સ કરીને થોડીક વાર પછી વાસ લેવાની. જો સુગંધ આવતી હોય તો એવું સમજી લેવાનું કે એ છે એ એસિડ છે, પણ સુગંધ ન આવે તો એનો મતલબ થાય કે બેઝ છે. એટલે તમારે આ યાદ રાખવાનું છે. તમે જ્યારે આની અંદર પ્રક્રિયા કરશો એસિડ અને બેઝમાં તો તમે અહીંયા HCl લેશો અથવા બેઝ તરીકે તમે NaOH લેશો. તો એની અંદર શું થશે કે NaOHના દ્રાવણની અંદર વાસ આવશે નહીં. અહીંયા વાસ આવશે નહીં, અહીંયા વાસ આવશે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. તો આ હતું તમારું એસિડ બેઝની પરખ કસોટી કે જેના દ્વારા તમને ખબર પડે કે એસિડ છે કે બેઝ છે એ નહીં. તો તમે તમારી પાસે કેટલી વસ્તુ છે અહીંયા 4 આ છે અને એક ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે 5 વસ્તુ તમને જોવા મળશે. એ જ રીતના પ્રવૃત્તિ 2.3 આપેલી છે એની વાત કરીએ તો એસિડની ધાતુ સાથેની જ્યારે પ્રક્રિયા છે એમાં ઉત્પન્ન થતો વાયુ ઓળખવાનો છે કે એસિડની જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા થશે એમાં કયો વાયુ ઉત્પન્ન થશે. તો તમારે પ્રવૃત્તિની અંદર એક છે ને પ્રક્રિયા કરો એની અંદર એક પદ્ધતિ આપેલી છે કે એની અંદર તમારે એસિડ અને બેઝ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરશે ત્યારે તમારે પહેલાં તો શું કરવાનું છે કે એક કસનળી લેવાની છે, એમાં ઝીંક ZnSO4 નાખી ખાલી ઝીંક નાખી દેવાનું છે. ઝીંક એની અંદર ઉમેરી ઝીંકના દાણા અને પછી તમારે એમને અંદર શું કરવાનું છે કે મન સલ્ફ્યુરિક એસિડ તમે એક કસનળી લેશો, એમાં આ છે તમારું ઝીંક છે એટલે કે ઝીંક અને તમે અહીંયા શું ઉમેરશો કે H2SO4 અથવા HCl. મન સલ્ફ્યુરિક એસિડ અહીંયા તમે ઉમેરશો અને તેની છે એ તમે પ્રક્રિયા થવા દેશો એટલે કે એમાંથી કોઈ વાયુ ઉત્પન્ન થાય. એ વાયુ છે એ તમારે શું કરવાનું છે એક સાબુના દ્રાવણની અંદર લઈ લેવાનું છે. એટલે તમારી બુકની અંદર આકૃતિ આપેલી છે એમાં તમે જોશો એટલે તમને ખબર પડશે ખાસ કે કઈ રીતના છે પ્રક્રિયા કરવાની છે. હવે ત્યાં તમે જે લાઈન જાય એટલે કે જે આ ઝીંક ને HCl H2SO4 વાળું દ્રાવણ છે એની અંદરથી જે સાબુના દ્રાવણમાં જશે ત્યાંથી વાયુ ઉત્પન્ન થશે, ત્યાંથી પરપોટા ઉત્પન્ન થશે. શું થશે? પરપોટા. હવે અહીંયા તમારે સળગતી મીણબત્તી એને નજીક લઈ જવાની છે. આ મીણબત્તીને લઈ જશો એટલે શું થશે? વાયુનો પરપોટો તૂટશે. અહીંયા હશે હાઇડ્રોજન વાયુ. હવે આ હાઇડ્રોજન વાયુ એવો છે કે એ પરપોટો જ્યારે તૂટે ને ત્યારે છે એ પોપ પોપ અવાજ આવશે. એટલે કે જેમ પોપ પોપ ફૂટે એ રીતના ધડાકા સાથે તેનો અવાજ આવશે ફૂટશે એટલે, ને તે ડાયરેક્ટ શું થશે કે તે આગના સંપર્કમાં આવ્યો. એટલે આ પદ્ધતિને કારણે શું થશે કે પ્રક્રિયામાં તમને હાઇડ્રોજન વાયુની ઉત્પન્ન થયો એવી સાબિતી થશે. અહીંયા તમને આપેલું જ છે હાઇડ્રોજન વાયુ જો રાસાયણિક પ્રક્રિયાની અંદર કે ત્યાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો તમને જોવા મળશે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે એસિડ અને બેઝ જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે આ પરિસ્થિતિ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. એટલે યાદ રાખવાનું છે કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા લખું કે એસિડ પ્લસ તમે શું લીધેલું હતું તો કે ધાતુ, એસિડની ધાતુ સાથે એસિડ અને બેઝ ગમે બંને લેવાના આવશે. એમાં એસિડની જ્યારે ધાતુ સાથે તમે પ્રક્રિયા કરશો એટલે ક્ષાર
એટલે કે અહીંયા તમને ZnSO4 આપેલું છે એ ક્ષાર છે પ્લસ તમને શું અહીંયા ઉત્પન્ન થશે તો કે હાઇડ્રોજન વાયુ. એટલે આ રીતના પ્રક્રિયા થતી તમને જોવા મળશે. એ જ રીતના તમે બીજી એક પ્રવૃત્તિ તમારે આપેલી છે 2.4 અંદર એ અહીંયા તમને આપેલું નથી, પણ 2.4 તમને એવું કીધેલું છે કે બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવશે. તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લેશો એની સાથે પ્રક્રિયા કરશો એસિડની, એસિડ પ્લસ બેઝ. એટલે તમારે એની અંદર પ્રક્રિયા કરવી અને એની અંદર તમારે જોવાનું છે કે શું થાય, અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં. ક્ષાર પ્લસ સોરી અહીંયા એસિડ અને બેઝ નહીં આવે, અહીંયા છે એ બેઝ અને ક્ષાર આવશે. ઓકે, બેઝ પ્લસ ક્ષાર સોરી ધાતુ. એટલે તમે અહીંયા જોશો કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. પણ અહીંયા એ વસ્તુ યાદ રાખવાની છે કે જે ધાતુ છે એ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હશે ને તે એસિડ સાથે છે એ પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ મુક્ત નહીં કરે. એટલે બધી પ્રક્રિયાની અંદર છે એ આ વસ્તુ પોસિબલ ક્યાંક નથી થતી, પણ મોસ્ટલી છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ત્યાં ઉત્પન્ન કરે છે. એટલે તમારે યાદ રાખવાનું છે કે હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે એનો મતલબ એમ કે ત્યાં છે એ તમને મીણબત્તી લઈને જશો એટલે જ કસોટીની તમને ખબર પડશે કે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ રીતના તમે જોઈ શકશો કે ધાતુઓ છે એ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે, બેઝ સાથે પણ ક્યાંક ને ક્યાંક હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, પણ બધી પ્રક્રિયાની અંદર એવું જોવા મળતું નથી. અહીંયા તમારે ધાતુના કાર્બોનેટ અને ધાતુના બાયકાર્બોનેટની જે હાઇડ્રોજન કાર્બોનેટ સોરી ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ અહીંયા આવશે. બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ તમારે છે એની પ્રક્રિયા છે. તો એની પ્રક્રિયા વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું કે થોડીક લાંબી પ્રક્રિયાઓ છે એ બંને પાછી જોશો, કારણ કે પ્રસ્તાવના અને બંને છે થોડુંક લાંબુ થઈ જાય. તો આપણે ધાતુના કાર્બોનેટ અને ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ, એસિડ બેઝ સાથેની પ્રક્રિયા અને ધાત્વિય ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા એ નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરી લેશું. તો અહીંયા સુધી રાખું છું. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.